નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સમરાંગણમાં આપનું સ્વાગત છે। હું છું ભાવિકા। જામનગર અને દ્વારકા બેઠક ભલે સૌરાષ્ટ્રના રાજકારણમાં એપી સેન્ટર ન હોય, પરંતુ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં જરૂર રહે છે। આ વખતે પણ દિગ્ગજ નેતાઓ અને આમ આદમી પાર્ટીની હાજરીથી બંને જિલ્લા ચર્ચામાં છે। 2017માં જામનગરમાં કેવા હતા ભાજપ કોંગ્રેસના પ્રદર્શન, આ વખતે કોણ છે સંભવિત ઉમેદવાર, કોણ ફાવશે, કોણ કપાશે, આ તમામ વિષય પર અમારી વિશેષ રજૂઆત સમરાંગણ। તો જામનગરની બેઠકો વિશે ચર્ચા કરવી છે ત્યારે ખાસ કરીને જણાવી દઉં કે કાલાવાડ, જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ, જામજોધપુર અને ખંભાળિયા તથા દ્વારકાની વાત કરવી છે। આ જે બેઠકો છે આ બેઠકોમાં કેવા સમીકરણો 2017ની ચૂંટણીમાં હતા અને અત્યારે જે ઉમેદવારો છે તે દાવેદારી કરી છે તેમના વિશે પણ વાત કરીશું, પરંતુ સૌથી પહેલા 2017ની જે સ્થિતિ છે તેના પર નજર કરવી છે કે કાલાવાડમાં કોંગ્રેસે જે પ્રકારે આ બેઠક છે આંચકી લીધી હતી, 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો। બીજેપીનું જે હતું શાસન હતું તેમાંથી જે કાલાવાડની બેઠક છે તે આંચકી લીધી હતી, કોંગ્રેસે હાંસલ કરી હતી જીત। પ્રવીણ મુછડિયા છે કોંગ્રેસે ત્યાં જીત હાંસલ કરી હતી તેમના દ્વારા। જામનગર રૂરલની વાત કરીએ તો વલ્લભભાઈ ધારવાડ 2017માં જે પ્રકારે તેમણે કોંગ્રેસ તરફથી કઈ જીતની નોંધણી કરી હતી, પરંતુ 2019માં બાય ઇલેક્શન થયા, પક્ષ પલટાની મોસમ ચાલી અને ત્યારબાદ રાઘવજી પટેલ છે તે ભાજપ તરફથી જીત્યા હતા। જામનગર નોર્થની વાત કરીએ તો હકુભાનું એક હતું શાસન, જ્યાં પ્રભુત્વ ધરાવે છે ભારતીય જનતા પાર્ટીના ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે કે હકુભા। 2012માં જે પ્રકારે કોંગ્રેસ હતી, 2017માં ભારતીય જનતા પાર્ટી હતી, એટલે કે ક્યાંક ને ક્યાંક સ્થિતિ જોવા જઈએ તો અનેક વખત ચેન્જ થતી રહેતી હોય છે, પરંતુ હકુભાનું શાસન છે, પ્રભુત્વ છે તે ત્યાં જોવા મળતું હોય છે। જામનગર સાઉથની વાત કરીએ તો જે 1985 કહી શકાય ત્યારથી જામનગરમાં એક હતું સાંસદ ભારતીય જનતા પાર્ટીનું જોવા મળતું હતું, પરંતુ જે સીમાંકન થયું અને જે પ્રકારે જે આ બેઠક અસ્તિત્વમાં આવી 2008 પછી આ સીમાંકન થયું, એટલે કે 2012માં ભારતીય જનતા પાર્ટી ત્યાં જીત હાંસલ કરી અને 2017માં પણ ભારતીય જનતા પાર્ટીએ જ જીત હાંસલ કરી। આરસી ફળદુ છે જે કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, તેમણે ત્યાં જીતની દાવેદારી કરી હતી, સારા એવા માર્જિનથી તેઓ જીત્યા હતા। જામજોધપુરની વાત કરીએ તો ચિરાગ કાલરિયા છે કોંગ્રેસ પક્ષ તરફથી તેમણે જીત હાંસલ કરી। અઢી દાયકાથી જે પ્રકારે કહી શકાય કે ભાજપનું શાસન હતું, પરંતુ આ સીટ કોંગ્રેસે આંચકી લીધી। ખંભાળિયાની પણ વાત કરી લઈએ, વિક્રમ માડમ છે તેમનું ત્યાં દબદબો છે, કોંગ્રેસ છે પરંતુ વ્યક્તિ વિશેષ કેટલીક બેઠકો હોય છે તેમાં પણ આમનો સમાવેશ થઈ શકે। દ્વારકાની પણ વાત કરી લઈએ, પબુઆ માણેક છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી તેમણે જીત હાંસલ કરી, પરંતુ કહેવાય ને કે અનેક બેઠકો એવી હોય છે કે જ્યાં પક્ષ નહીં પરંતુ પક્ષ કરતા વ્યક્તિ વિશેષ બેઠકો છે તેમનું પ્રભુત્વ વધારે જોવા મળતું હોય છે। આ તમામ બેઠકની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું અને ખાસ કરીને આ બેઠકોમાં સમસ્યા શું છે, એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળશે કે નહીં, તે તમામ બાબતોએ કરીશું આજનું સમરાંગણ। મારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચુક્યા છે, શૈલેષ પરમાર ભારતીય જનતા પાર્ટીના નેતા, અમિત નાયક કોંગ્રેસ નેતા, સુરેશ પારેખ વરિષ્ઠ પત્રકાર, હિરેન પરમાર અમારા સંવાદદાતા। આપ તમામનું સ્વાગત છે વીટીવી ન્યૂઝના સમરાંગણમાં। સૌથી પહેલા શૈલેષભાઈ આપની પાસે આવવા માંગીશ, જે જામનગરની 7 બેઠકો પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, 7 બેઠકોમાંથી કોંગ્રેસની પાસે 4 છે ને 3 ભારતીય જનતા પાર્ટી પાસે છે, શું કહેવું છે, પ્રતિક્રિયા કેવી, આ વખતની રણનીતિ શું છે, આ વખતે કોની ટિકિટ કપાશે, કોને મેદાનમાં ઉતારવામાં આવશે, એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી શકે છે જે પ્રકારે જામનગરમાં કોરોના કાળ છે કે પછી મોરબી દુર્ઘટના હોય કે પછી અનેક મુદ્દાઓ છે, રોજગારી, બેરોજગારી અને આ જે કહી શકાય કે આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે શું કેવા ઉમેદવાર ઉતારશો? ભાવિકાજી, જામનગર જિલ્લો અને શહેર દ્વારકા એ પ્રથમથી જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। ગયા વખતે 2017માં જે રીતે આપણને ખબર છે કયા કયા ફેક્ટરો કામ કરતા હતા, અને ખાસ કરીને પાટીદાર ફેક્ટરની અસર ત્યાં હતી જ, કારણ કે કડવા પાટીદાર અને લેવા પાટીદારની સંખ્યા ત્યાં ખૂબ પ્રમાણમાં છે, એટલા માટે જે બગાસું ખાતા પતાસું આવી ગયું હતું કોંગ્રેસને એ દિશા જ છે। બાકી તો ભારતીય જનતા પાર્ટીએ જામનગર શહેર અને જામનગરમાં તો આપણે જોઈએ તો રોજગારીનો પણ ખૂબ મોટો પ્રભાવ છે અને
બ્રાસપાટ ઉદ્યોગ જે છે એને કઈ રીતે ધમધમતો થાય અને વેપારીઓ કઈ રીતે પગભર થાય એ માટે પણ સરકારે પગલાઓ લીધા છે. એ સબ ડિવિઝનની વાત હોય અને જમીન ડિફરન્સના ભાવો જે મળવાની વાત હોય કે અસંખ્ય ફ્લાયઓવર બનાવ્યા છે. અને હમણાં એક જે ફ્લાયઓવર બનાવ્યો એ તો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર છે અને 96 કરોડના ખર્ચે બનાવ્યો છે. એટલે જામનગરને વિકાસ કરવામાં ક્યાંય પાછી પાની સરકારે ડબલ એન્જિનની સરકારે ક્યાંય રાખી નથી. જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે પણ જામનગરનો એટલો જ વિકાસ કર્યો છે ને આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મુખ્યમંત્રી છે ત્યારે એમણે પણ સારો વિકાસ કર્યો છે. મારે એ પણ કહેવું છે કે જે ભુજીયો કોઠો કહેવાય છે જામનગરમાં એ હેરિટેજ કહેવાય છે એનો વિકાસ કરવા માટે 32 કરોડનો ખર્ચ કર્યો છે ને જામનગરની જનતાની માગ હતી. એ જનતાની માગ સરકારે પૂરી કરી છે. એ કદાચ લખોટા તળાવ જે લખોટા લેક છે એમાં 48 કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે. એ પણ સૌ જાણે છે. 3 નવા ઓવરબ્રિજ બનાવ્યા છે. 3 નવા ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યાનો તો હલ આવ્યો જ છે પણ જામનગરની રોનકમાં પણ ક્યાંક ને ક્યાંક ફેર પડી ગયો છે. અને જે રીતે હકુભા જાડેજા જે ધર્મેન્દ્રસિંહ તરીકે જે કહેવાય છે એ 39,000 મતે જીત્યા હતા અને આરસી ફળદુ જે છે એ 16,349 મતોથી જીત્યા હતા. જે રીતે જામજોતરની વાત કરીએ તો ચિરાગ કાલરિયાજી અત્યારે કોંગ્રેસમાંથી છે પરંતુ 5 વર્ષમાં એ ક્યાંય દેખાયા નથી અને કોંગ્રેસના લોકો જ્ઞાતિ જાતિથી પર ઉઠતા નથી અને જૂથવાદથી પ્રેરિત થઈ ગયા છે. એટલા માટે જામજોતરની બેઠક પણ ભારતીય જનતા પાર્ટીના ખોળે જવાની છે. અમારા માટે ભાવિકાજી કોઈ વ્યક્તિ નથી હોતા. અમે તો વ્યક્તિ સે બડા દલ और દલ સે બડા દેશ અને એ પ્રકારમાં માનીએ છીએ. અમારા માટે ઉમેદવાર નક્કી જ છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એટલે કમળ છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એટલે વિકાસ છે. અમિતભાઈ આપની પાસે આવવા માંગીશ. 4 બેઠકો પર કોંગ્રેસે જે પ્રકારે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, જે બેઠકો આંચકી લેવામાં આવી હતી, પાટીદાર ફેક્ટર પણ કામ કરતું હશે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ પણ જે પ્રકારે ઘણી એવી મહેનત કરી હતી. આપનું શું કહેવું છે? આ વખતે કયા ફેક્ટર્સને ધ્યાને રાખીને ત્યાં ઉમેદવારો છે તે ઉતારવામાં આવશે અને શું લાગી રહ્યું છે જે 3 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે જે 2017ની સ્થિતિમાં જોવા મળી હતી તે પણ આંચકી લેવાનો વિચાર છે કે હજુ પણ ક્યાંક બેઠકો બચાવવાનો પ્રશ્ન છે? સૌથી પહેલા તો વીટીના માધ્યમથી સ્પષ્ટતા કરું કે આ બેઠકો આંચકવી એના કરતા ત્યાંના સ્થાનિક નગરજનો જે ગ્રામ્ય લોકો જે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને એમાં પણ સ્પષ્ટ બહુમતીવાળી સરકાર હોય પણ છતાં પણ જામનગર વિસ્તારનો પછી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય એનો વિકાસ ના થાય, ત્યાં શિક્ષણની સુવિધાઓ ઊભી ના થાય, ત્યાં તાલુકા પંચાયતનો વિકાસ ના થાય, ત્યાં તાલુકા મથકોનો વિકાસ ના થાય અને ત્યાં ખેડૂતોને જે વીજળીના રોજબરોજના પ્રશ્નો છે એ પાક વીમાની ચિંતા હોય, પાક વીમાની ચૂકવણી ના થતી હોય કે ખેડૂતોને વીજળી ના મળતી હોય, આવા અનેક સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ત્યાંની જનતાનો જે રોષ ભભૂકી ઉઠ્યો હતો એના પરિણામે 2017માં ઘણા વર્ષો બાદ જામનગરની 5માંથી 4 જેટલી સીટો કોંગ્રેસના ફાળે આવી હતી. અને આ બધી સીટો એટલા માટે આવી હતી ભાવિકા કે લોકોને ખ્યાલ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર છે છતાં પણ તેમણે કોંગ્રેસના ઉમેદવારોને કેમ પસંદ કર્યા. તેમને એક અપેક્ષા હતી કે ભાઈ જે કામો 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે નથી કર્યા કોંગ્રેસના ઉમેદવારો. મારા ભારતીય જનતા પાર્ટીના સાથી મિત્રએ બહુ બાલિસ્તાપૂર્વક જે જવાબ આપ્યા, જ્યાં એમના ધારાસભ્યો છે હકુભા તો ત્યાં વખાણ કરવાના અને જ્યાં ચિરાગ કલસારિયા કોંગ્રેસના ધારાસભ્ય તો મત વિસ્તારમાં દેખાયા. આ બધું જનતા જુઓ તો તેમને હાસ્યાસ્પદ લાગે. અરે ભાઈ હકુભા કોંગ્રેસમાંથી પણ લડ્યા હતા, હકુભા તો કાલ ભાજપમાં ગયા છે. તમારા આરસી ફળદુ મંત્રી હતા તો બી તેની જનતાએ કેમ તેમને હરાવી દીધા? આરસી ફળદુ તો કૃષિ મંત્રી હતા, ભાજપનો મોટો ચહેરો હતા. તમારા મોદી સાહેબની લહેર જો ચાલતી હોય તો તમારા આરસી ફળદુ ઘરે કેમ બેઠા? આજે જામનગરની જનતા જાણે છે કે જે ખોખલું વિકાસ મોડલ છે જેને ભારતીય જનતા પાર્ટી બતાવે છે, જેને મોદી સાહેબ બતાવે છે, એ ખોખલું વિકાસ મોડલ જામનગરને બરબાદ કરી ચૂક્યું છે. અને એટલે જ જામનગરની જનતા પછી એ શહેરી વિસ્તારની હોય કે ગ્રામ્ય વિસ્તારની એને કોંગ્રેસના પંજાને એને સાથ આપે છે, કોંગ્રેસનો પંજો પકડ્યો છે. કારણ કે પૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસના પંજાને પકડવાથી તેમનામાં આત્મવિશ્વાસ આવશે અને વર્ષો બાદ આઝાદીના આજે 60-70 વર્ષો બાદ ગુજરાત રાજ્ય બને આજે 60 વર્ષ થયા છે
ત્યારબાદ જે વિકાસ 5 વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્યો કર્યો છે, જે જનતાના સુખાકારી માટે કાર્યો કર્યા છે, એ જ કાર્યોના લીધે આગળના દિવસોમાં પણ ત્યાંની જનતા કોંગ્રેસના ધારાસભ્યોને જીતાડશે અને પોતાના આશીર્વાદ આપશે, મને ચોક્કસ વિશ્વાસ છે. બિલકુલ સુરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે જામનગરની બેઠકોની વાત કરીએ છીએ તો એ અમુક બેઠકો એવી છે જ્યાં એક હતું શાસન જોવા મળી રહ્યું છે. પબુમા માણેક હોય કે પછી હકુબા હોય, હકુબાનું કહી શકાય કે કોઈ પણ પક્ષમાં હોય, પરંતુ જીત છે તેમના નામે થતી હોય છે. અનેક એવી બેઠકો છે, પરંતુ ખાસ કરીને મારે વાત કરવી છે જામનગર ગ્રામ્યની. ગ્રામ્યના કહી શકાય જામનગર ગ્રામ્યના જે ધારાસભ્ય છે, કેબિનેટ કહી શકાય કક્ષાના કૃષિ મંત્રી પણ છે રાઘવજીભાઈ ત્યાંના કહી શકાય કૃષિ મંત્રી છે, છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં સમસ્યા ખૂબ છે. ખાસ કરીને જે જમીન માપણીની સમસ્યા છે, ખેડૂતો અનેકવાર બૂમો પાડતા હોય છે કે આ ટેકાના ભાવ વ્યવસ્થિત નથી મળી રહ્યા. કૃષિ મંત્રી તેમણે બનાવી દીધા, ધારાસભ્યને ત્યાં સુધી પહોંચાડી દીધા, મત આપ્યા ખોબલે ને ખોબલે, અને છતાં પણ તે જ વિસ્તારમાં સમસ્યા. અનેક જગ્યાએ પણ આપણે જોઈએ કે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ બધા જે પ્રશ્નો છે, શું લાગી રહ્યું છે કે જનતા શું જોઈને મત આપશે આ વખતે? કયા મુદ્દાઓ છે તે તેમના માનસ પર અત્યારે ફરતા હશે? જો જામનગરની વાત કરીએ તો શહેરના મતો જુદા છે અને ગ્રામ્ય વિસ્તારની બેઠકો છે એના મતો જુદા છે. શહેરોમાં કદાચ હજુ પણ બીજેપી થોડું પોતાનું પાવરફુલ જે બેકગ્રાઉન્ડ છે એ હજી જાળવી રાખવામાં સફળ થઈ છે. ગ્રામ્યમાં થોડા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. તમે જેમ કહ્યું કે કૃષિ મંત્રી રાઘવજી પટેલને બનાવી તો દીધા, પણ આ વખતે કદાચ પાર્ટી એમને ટિકિટ આપશે કે નહીં એ પણ એક સવાલ આવી રહ્યો છે. 1 વર્ષનું એમનું જે કૃષિ મંત્રી તરીકેની કારકિર્દી છે તો એમને ઘણી વખત તો સામે પૂરે તરવાની વાત પણ આવી ગઈ. તમે જોયું હશે કે છેલ્લા 4-5 મહિનામાં લંપી વાયરસના કેસ પણ ખૂબ જ આવ્યા અને તેને કારણે પણ કૃષિ મંત્રીએ પણ ઘણું સહન કરવું પડ્યું. ઘણા પશુઓના મોત પણ થયા. લંપી વાયરસને કાબુમાં લેવા માટે પણ સરકારે ઘણી કવાયત કરવી પડી. છેલ્લે જ્યારે કશું નહોતું થતું ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જામનગર પહોંચ્યા હતા અને લંપી વાયરસને લઈને કલેક્ટરની સાથે મિટિંગ કરવી પડી હતી, ડોક્ટરોની સાથે મિટિંગ કરવી પડી હતી. એ પ્રશ્નો પણ છે. પણ એ ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો પણ અપાર છે. જેમ તમે કહ્યું કે જમીન માપણીનો પ્રશ્ન છે, પાક વીમાના પ્રશ્નો છે. ભૂપેન્દ્રભાઈની સરકાર આવતા વેચની સાથે પાણીનો જે વાવાઝોડું આવ્યું તેને કારણે પાક નષ્ટ થઈ ગયો, એના વળતરના પ્રશ્નો પણ ઘણા ઉપસ્થિત થયા છે. એટલે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સુધી વાત કરીએ તો કૃષિ મંત્રી તરીકે રાઘવજીભાઈ એક સારા વ્યક્તિ હોવા છતાં એમની સ્થિતિ અત્યારે નાજુક બની ગઈ છે. એમની સામે ગ્રામ્યમાંથી હવે બીજાને ટિકિટ આપવાની પણ વાત આવી રહી છે. એ કેટલા સફળ થાય છે પોતાની ટિકિટ બચાવવા માટે એ પણ એક પ્રશ્ન છે. એ ઉપરાંત એઓ કોંગ્રેસમાંથી આવીને મંત્રી બન્યા છે. આપણે જાણીએ છીએ કે મોરબીમાં પણ અત્યારે બ્રિજેશ મિર્જાની સામે અનેક પ્રશ્નો આવ્યા છે. એ પણ કોંગ્રેસમાંથી આવીને મંત્રી તો બની ગયા, પણ હવે પોતાની ટિકિટ ત્યાં પણ ટકાવી રાખે છે અને જામનગરમાં રાઘવજીભાઈ પણ પોતાની ટિકિટ બચાવી શકે છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. અમિત શાહે એક હિન્ટ તો એવી આપી દીધી છે કે જે જીતી શકે એવા ઉમેદવારને અમે ટિકિટ આપીશું. એ એમનો એક ક્રાઇટેરિયા એમને ફિક્સ કર્યો છે. હવે રાઘવજીભાઈ જીતી શકે એવા ઉમેદવાર છે કે પાર્ટી એક નવી વિચારસરણી સાથે આવે છે અને નવા ઉમેદવારને શોધી લાવે છે તે પણ એક પ્રશ્ન છે. એટલે પ્રશ્નો ઘણા છે. બીજેપી માટે એટલું આસાન નથી કે જેટલું આપણે ધારીએ છીએ. બિલકુલ, ગ્રામ્ય હોય કે પછી શહેર, બંનેના મુદ્દાઓ અલગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતા છે તેમાં રોષ પણ જોવા મળતો હોય છે. લંપી વાયરસનો સમગ્ર મામલો હોય કે પછી કોરોના વાયરસનો મામલો હોય, શહેરીકરણ થયું પરંતુ ક્યાંક રોષ પણ ત્યાં જોવા મળી રહ્યો છે. હિરેન, આપની પાસે આવવા માંગીશ કે અત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પક્ષો છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે, પરંતુ જે નામો છે તેને લઈને શું ચર્ચાઓ ચાલી રહી છે? કોના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી છે 3 બેઠકો જે પ્રકારે 2017 તેમણે હાંસલ કરી હતી, પરંતુ સ્થિતિ 2017 બાદ અત્યારે અલગ છે. 2022માં મુદ્દાઓ અલગ છે. જે દાવેદારી કરી છે તેમણે પણ જનતાની વચ્ચે કંઈક અલગ મુદ્દા લઈને જવા પડશે. શું લાગી રહ્યું છે? કયા નામો અત્યારે સામે આવી રહ્યા છે બંને પક્ષ તરફથી? જી ભાવિકા, ચોક્કસ જણાવી દઉં કે જે જામનગરની 5 બેઠક છે તેમાં જે 76 કાલાવડ વિધાનસભા છે તેમાં ગત ટર્મમાં કાલાવડ વિધાનસભામાંથી કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો, ત્યારે એની આગલી ટર્મમાં ભાજપે આ બેઠક પોતાના નામે કરી હતી. જીતવા હોવા છતાં તેને ભાજપ દ્વારા અહીં પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ભાજપ
ખૂબ જ નબળી પરિસ્થિતિ આ સીટ હારી હતી. અને આજે ધ્રોલ કાલાવડ જે વિસ્તાર છે તે એકદમ પછાત વિસ્તાર છે અને અહીં ઘણા લાંબા સમયથી લોકો અનેક પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. જેમ કે ધ્રોલ કાલાવડમાં રેલવેની પણ સુવિધા નથી, ખેડૂતોની પણ અનેક પ્રશ્ન છે, તો તેમાં પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. તો જો 77 ની વાત કરવામાં આવે તો 77 જામનગર ગ્રામ્ય વિસ્તાર છે, તેમાં મોસ્ટ ઓફ ગ્રામીણ વિસ્તાર આવેલો છે. તેમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે. જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જમીન માપણીને લઈને પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યો હતો, તેમાં અનેક ખેડૂતોના ખેતરો બીજા જગ્યાએ નામ બોલે છે અને પોતાનું ખેતર બીજી જગ્યાએ બોલે છે, જેને લઈને ખેડૂતોને અનેક પ્રકારની હાલાકી પડી હતી. તો બીજી તરફ જે ગ્રામીણ વિસ્તાર છે તેમાં પણ કેનાલની એટલી બધી સુવિધા ન હોવાથી જે ગ્રામીણ વિસ્તાર છે તેમાં ખેડૂતોને પિયત માટે પૂરતું પાણી પણ નથી મળતું. અને અહીં ગ્રામીણ વિસ્તારમાં જે પીજીવીસીએલ છે તેના દ્વારા પણ અનેક પ્રકારના ધાંધિયાઓ સામે આવ્યા છે. તો 78 ની જો વાત કરવામાં આવે તો 78 શહેરી વિસ્તારની બેઠક છે. અહીં કોંગ્રેસમાંથી પેલા હકુભા પણ જીત્યા હતા અને ત્યારબાદ હકુભા ભાજપમાં આવી જતા ફરી તે જ વિજય થયા હતા. પણ જે શહેરી વિસ્તારના પ્રશ્ન છે કે શહેરી વિસ્તારમાં અનેક પ્રકારની ગંદકીઓ છે, જેમ કે રંગમતી અને નાગમતીમાં શહેરનું ગંદુ પાણી નાખવામાં આવે છે, રોડ રસ્તાની હાલત દયનીય છે, અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવે છે. જેમ કે જે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષે જામનગર શહેર હતું તેનો 23મો ક્રમાંક હતો, ત્યારે સ્વચ્છતાની બાબતે એટલી બધી ખરાબ છે કે હાલ તે જામનગર 54મા ક્રમે વયું ગયું છે. તો એવા અનેક પ્રશ્નો શહેરી વિસ્તારમાં છે. અને જો જે જામજોધપુર બેઠક છે તેમાં પણ ખેડૂત ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂત આવે છે. તો ખેડૂતોના પર તે બેઠક ઉપર અનેક પ્રશ્ન રહે છે. જી ભાવિકા. બિલકુલ હિરેન, જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અનેક પ્રશ્નો છે, રંગમતી નાગમતી નદીમાં જે ગટરનું પાણી વર્ષોથી ઠલવાય છે તેનો પ્રશ્ન હોય કે પછી સારા રસ્તા અને ગટરની સુવિધાનો અભાવ હોય, અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જમીન માપણીનો મુદ્દો હોય કે પછી ખેડૂતોને પિયત માટે કેનાલનો અભાવ હોય, અનેક મુદ્દાઓ છે, અનેક સવાલો છે. શૈલેષભાઈ, આપની પાસે આવવા માંગીશ. કૃષિ મંત્રી છે છતાં પણ ખેડૂતોને આ પ્રકારની સમસ્યા શા માટે? પ્રથમ તો તમામને સાંભળ્યા છે અને કોંગ્રેસના મિત્રને પણ સાંભળ્યા છે અને તમામને ભાવિકાજી સાંભળ્યા છે. પરંતુ ખેડૂતની બાબતમાં જોઈએ તો ખેડૂત જામનગરનો હોય કે ગુજરાતનો ખેડૂત હોય, એને ખાસ કરીને જામનગરનો ખેડૂત એટલા માટે ખુશ છે કે ત્યાં 2 વખત કૃષિ મંત્રી પણ મળ્યા છે, રાઘવજીભાઈ પટેલ અને આરસી ફળદુજી. એટલે ફક્ત કૃષિ મંત્રી મળવાથી ખેડૂતો ખુશ છે? એક તો જયારે મામાનું ઘર હોય અને મા પીરસથી હોય એ પ્રકારનું હોય, અને એમાં પણ ત્યાં કૃષિ મંત્રી હોય, રાજ્યમાં ગુજરાતમાં ભાજપની સરકાર હોય, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, એટલે કડી જોડાતી હોય છે અને વિકાસની હરણફાળ થતી હોય છે. મારે ખેડૂતોની વાત કરવી છે કે ખેડૂતોના જે પેલા 18% વ્યાજે ધિરાણ અપાતું હતું, આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નોથી 0% વ્યાજે 3 લાખ સુધીનું ધિરાણ ખેડૂતોને અપાય છે. અને કૃષિ મંત્રી હમણાં વાત કરતા હતા ભાઈ કે કૃષિ મંત્રી ખૂબ સજ્જન છે રાઘવજીભાઈ પટેલ. ખાલી સજ્જનતાથી નહીં, પરંતુ રાઘવજીભાઈ પટેલ એવા વ્યક્તિ છે કે જે કૃષિ મંત્રી બન્યા અને બીજે દિવસે જ વાવાઝોડું આવ્યું હોનારત, એટલે બીજે દિવસે જ એના વિસ્તારમાં જઈ અને પીડિતોની વચ્ચે હતા. રાઘવજીભાઈ એવા માણસ છે જે વિસ્તારમાં એના કોઈના બળદ એક્સપાયર થાય કે ગુજરી જાય ને તો એના ખરખરે પણ જાય, એટલે બળદના ખરખરે પણ જવાવાળા કૃષિ મંત્રી છે. અને રાજ્ય સરકારે જે રીતે ફાર્મ ટુ ફૂડ એટલે ખેતરમાં ફાર્મમાં જે પાકે એનું જ ત્યાં ફૂડ થાય અને તે એક્સપોર્ટ થાય એ દિશામાં ચાલવાનો પણ પ્રયત્ન કર્યો છે. ખેડૂતોની આવક બમણી થાય એ માટે ખેડૂતોને જે પ્રકારે જેટલું એને એમએસપી હોય, મિનિમમ સપોર્ટ પ્રાઇઝ હોય, ટેકાના ભાવે મગફળી ખરીદી હોય કે ચણાની ખરીદી હોય, એ કામ રાજ્ય સરકારે કર્યું છે. સાથે સાથે સ્વામિનાથન કમિટી છે એ સ્વામિનાથન શૈલેષભાઈ જવાબ આપશો. તો ખેડૂતો પોષણક્ષમ ભાવ નથી મળતા તે પ્રકારની બુમરાણ કેમ મચાવે છે? પોષણક્ષમ ભાવ એટલે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ હમણાં જ રિવાઇઝ કર્યું ને હમણાં જ ટેકાના ભાવે. અને હું તો ભાવિકાજી એ પણ કહેવાતી વાર છું, એક ખેડૂતના દીકરા તરીકે હું પણ ખેડૂતનો દીકરો છું, એટલે મને આ વેદનાની ખબર છે કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ
ટેકાના ભાવે ખરીદી કરી, એટલા માટે અત્યારે જે મગફળી અને કપાસના ભાવ ટેકાના ભાવ છે ને એના કરતા પણ બજાર ભાવ વધારે છે, એટલે ટેકાના ભાવે ખરીદી પણ ઓછી થાય છે. એટલા માટે કે બજાર ભાવ વધારે ક્યારે હોય કે બજાર ભાવમાં પણ નક્કી જ છે, સરકારે નક્કી કર્યું છે કે ટેકાનો ભાવ જે સ્લેબ છે એના કરતા ટેકાના તો ભાવ ઉપર ઓછા હોય તો જ પછી ખેડૂત વેપારીઓ પાસે વેચવા માટે જાય ને, અને વેપારી સારા ભાવ આપતા હોય તો કેમ ન જાય? અરે ટેકાના કેવી ભાવ વાત કરી રહ્યા છો આપ? ભાવિકાજી, તમે ટેકાના તમે ભાવ શું બોલી રહ્યા 1150 છો રૂપિયા એ છે વિચારી લો. અને ખેડૂતોને ખેડૂતોને 1600 જ્યારે રૂપિયા ખરેખર પ્રાઇવેટમાં ટેકાના અને ભાવે 1600 ખરીદી કરવાની રૂપિયા હોય, મળે છે, એટલા માટે પોષણક્ષમ ભાવ બહાર વેચે નથી છે. મળતા, ત્યારે તેમણે વેપારીઓ પાસે જવું પડે છે. ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે, કારણ કે ખેડૂતોનો મુદ્દો છે જે ખૂબ જ કહી શકાય ગંભીરતાપૂર્વક લેવો છે, કારણ કે જે પણ સરકાર આવે ખેડૂતોની મુદ્દે વાત કરતી હોય છે કે જ્યારે અમારી સરકાર બનશે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, પાણીનો પ્રશ્ન છે સોલ્વ કરવામાં આવશે, વીજળી મફત આપવામાં આવશે, પરંતુ છતાં પણ ખેડૂતોની જો ખેડૂતો માટે કોઈ ફ્રી વસ્તુની વાત થતી હોય કે પછી ખેડૂતોના દેવા માફીની વાત થતી હોય તો સમજી જવું કે ઇલેક્શન આવી ગયું છે. અને ઘણા સમયથી આપણે જોઈ જ રહ્યા હતા કે ખેડૂતો માટે જાહેરાતો થતી હતી, જો અમારી સરકાર આવશે તો ખેડૂતો માટે ફ્રી વીજળી આપશે, ખેડૂતોનું દેવું માફ થઈ જશે. ને હવે તો વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે, પરંતુ મારો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે શા માટે ખેડૂતને બિચારો બાપડો બનાવી દેવામાં આવે છે? આવક બમણી કરવાની વાત હતી અને અત્યારે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. જમીન માપણી માટે ધક્કા ખાઈ રહ્યો છે ખેડૂત, પાણી માટે એક અધિકારીના પગે પડી જવું પડે છે. આ ખેડૂતની લાચારી તો જુઓ. અમિતભાઈ, આપની પાસે આવવા માંગીશ. કોંગ્રેસે પણ જે પ્રકારે વાયદો કર્યો છે, જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવશે, ફ્રી વીજળીની વાતો કરી છે. ખરેખર આપણે લાગી રહ્યું છે કે જે સત્તામાં સરકાર છે ખેડૂતો માટે કોઈ જ પ્રકારની કહી શકાય કે બમણી આવક કરવાની વાતો જ કરી છે, કરી નથી, એટલા માટે આપણે આ પ્રકારે જાહેરાત કરવી પડી. જી અમિતભાઈ, સૌથી પહેલા તો આપે બહુ જ સારો સવાલ કર્યો. કોંગ્રેસ જાહેરાત કરે એટલે સમજી લેવાનું કે કોંગ્રેસ મેનિફેસ્ટો કરે કે વચન આપે એટલે એને નક્કર રીતે કોંગ્રેસ પૂરું કરે છે. આપ મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને ઉત્તરાખંડમાં જ્યાં કોંગ્રેસને લોકોએ વિજય બનાવી છે ત્યાં અમે ચૂંટણી ઢંઢેરામાં જે ખેડૂતો માટે વાયદા કર્યા હતા, ખેડૂતોના દેવા માફીના જે વાયદા કર્યા હતા, આપ ત્યાંના આંકડા તપાસી લો. કોંગ્રેસે પોતાના આપેલા તમામ વચનો ખેડૂતો માટેના પૂરા કર્યા છે. આ બીજા રાજ્યોની ચૂંટણીની વાત છે. હવે મને વધારે મારા ભારતીય જનતા પાર્ટીના સાથી મિત્રે હમણાં એમના નેતા અને ભાજપના કૃષિ મંત્રી એવા રાઘવજી પટેલના પેટ ભરીને વખાણ કર્યા. તેમને મામા સાથે સરખાઈ દીધા કે મામા પીરસનારો હોય છોકરા. અરે પણ મામા કંસ નીકળે અને કંસ મામા જયારે પોતાના પુત્રોનો ગળું દબાવવા નીકળે ત્યારે જે પરિસ્થિતિ થાય, એમણે એવું ઉદાહરણ આપ્યું કે રાઘવજી બે એટલા દયાળુ વ્યક્તિ છે કે કોઈના ત્યાં બળદ મરી જાય તોય ખરખરો કરવા જાય. અલ્યા ભાઈ, જો રાઘવજી બી એટલા જ સારા કામ કર્યા હોય તો 2017માં ત્યાંની જનતાએ તેમનો રાજકીય ખરખરો કેમ કરી નાખ્યો? આ વસ્તુ પણ વિચારવા જેવી છે ભાવિકા. કારણ કે જો આટલા જાગૃત નેતા હોય, આટલા જાગૃત કૃષિ મંત્રી હોય તો ત્યાંના સ્થાનિક જનતાએ રાજકીય ખરખરો કરીને રાઘવજી ભાઈને ઘરે ના બેસાડ્યા હોય. બીજી બાબત, આજ મોદી સાહેબ અને આજ ભારતીય જનતા સત્તા લેવા માટે લોકોને જુઠ્ઠા અને ખોટા વાયદા વચનો આપીને સત્તામાં આવ્યા. दोस्तों 2022 तक किसानों की आवक दुगनी हो जाएगी. આ એ જ 2022 છે જેમાં દિલ્હીના લાલ કિલ્લામાં મોદી સાહેબે 2016 અને 17માં ભાષણો કર્યા હતા કે દેશના તમામ ખેડૂતોની આવક 2022 સુધીમાં ડબલ કરી દઈશું. મને આખા દેશની તો નથી અત્યારે ખ્યાલ, પણ હું ગુજરાત કોંગ્રેસનો પ્રવક્તા છું, ગુજરાતનો દીકરો છું, એટલે મને ગુજરાતના ખેડૂતોની ચિંતા છે કે મારા ખેડૂતો આ 2022ની ડેડલાઈન લઈને બેઠા છે. અને જે ચહેરો આખા ગુજરાતમાં આજે જાહેરાતોમાં ચમકી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના ડબલ એન્જિનના નામે જે એક જ એન્જિનના ફોટાઈ રહ્યા છે આખા ગુજરાતમાં મોદી સાહેબના, એ મોદી સાહેબનો ચહેરો જોઈને ગુજરાતની જનતા ચોક્કસ તેમના ભૂતકાળના વચનો અને વાયદાઓ, જે ખોટા વાયદા નીકળ્યા છે, ખેડૂતોની આવક બમણી કરવાના ખોટા વાયદા આપીને તેમને છેતરીને જે રીતે સત્તા હાંસલ કરી છે, એ સત્તાની શાન ઠેકાણે લાવવા માટે મતદાન કરશે, એવું મારો ચોક્કસ વિશ્વાસ છે. બીજી બાબત ભાવિકા, બીજી બાબત, જે જામનગર વિસ્તાર છે ત્યાંના હજારો યુવાનોએ સરકારી નોકરી માટે ઊંચું શિક્ષણ લઈને, જામનગરમાં તો ગુજરાતની ભાજપા સરકારે 27 વર્ષમાં કોઈ એવી સરકારી શાળા, કોલેજ કે યુનિવર્સિટીઓ બનાવી નથી કે બિચારાઓને મફત શિક્ષણ મળે. પણ જામનગરથી રાજકોટ આવીને, અમદાવાદ આવીને મોંઘું શિક્ષણ લઈને જ્યારે જામનગરના યુવાનો
સરકારી ભરતી માટે જ્યારે પરીક્ષાઓના ફોર્મ ભરતા હતા, સરકારી ભરતી માટે પૈસા ખર્ચીને જ્યારે આટલે દૂર આવતા હોય પરીક્ષા આપવા અને ફોર્મ ભરવાના પણ સરકારી ખર્ચ કરતા હોય, એવી 22 કરતા વધારે સરકારી ભરતીઓના પેપર ફૂટ્યા. મારો જામનગરનો યુવાન દીકરો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સરકારની સામે બાયો ચડાવીને આંદોલન પર બેઠો હતો. ત્યારે આ મગરના આંસુ સરકાર મારી સરકાર અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં ગયા હતા એ ત્યાંની જામનગરના અને ત્યાંના યુવાનો ને ત્યાંની જનતા જાણે છે. ખેડૂતોને ટેકાના ભાવ ના મળે અને ખોટી જ્યારે જાહેરાતો થાય, જ્યારે ખેડૂતો મોરચો માંડે, ખેડૂતો જ્યારે પગપાળા ગાંધીનગર આવે અને સરકારની સામે લાલ આંખ કરે, ત્યારે ટેકાના ભાવ કેવા નક્કી કરવાના કે બજાર ભાવ કરતા પણ ટેકાના ભાવ ઓછા હોય. અને જ્યારે બજારમાં તેમને સારો ભાવ મળે છે તો તમને શું કરવા ટેકા સસ્તા ભાવે ટેકાના ભાવે એ લોકો વેચે. મગફળીના બારદાનમાં કેવા કૌભાંડો કર્યા છે, મગફળીના બારદાનમાં કઈ રીતે કૌભાંડો પકડાઈને આજ વીટીવીમાં આપણે 50 કરતા વધારે ડિબેટ કરી છે. પૂછો ભાજપના પ્રવક્તાને. બિલકુલ બિલકુલ જવાબ પણ લઈશું. સમય વિરામનો થયો છે, બ્રેક બાદ પાછા ફરીએ છીએ, પરંતુ વાત કરવી છે હવે મારે શિક્ષણ મુદ્દે. ખેડૂતો મુદ્દે તો વાત કરી, પરંતુ શિક્ષણ મોંઘું બન્યું છે. જામનગરમાં કેટલી સરકારી સ્કૂલો છે અને કોલેજો છે તે બનાવવામાં આવી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, અને તેના ધારાસભ્યએ પણ શું યોગદાન આપ્યું જાણીશું એક વિરામ બાદ. કે નહીં બંને નેતાઓ પાસે પૂછીશ, પરંતુ પહેલા હિરેનભાઈ પાસે આવવા માંગીશ. હિરેન, જે પ્રકારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેક પક્ષના જે ધારાસભ્યો છે ત્યાં જોવા મળી રહ્યા છે, ત્યારે કયા ધારાસભ્ય છે જેમણે સારા એવા કામો કર્યા છે ને કયા કહી શકાય વિસ્તારમાં હજુ પણ વિકાસ જનતા ઝંખી રહી છે? શું લાગી રહ્યું છે? શિક્ષણની વ્યવસ્થા કેવી છે? ખાનગી શિક્ષણ મોંઘું બન્યું છે, ધારાસભ્યોએ શું પ્રયાસ કર્યા ત્યાં? ખાસ કરીને ગંદકીની સમસ્યા છે તેને લઈને શું કહ્યું? આરોગ્યની સ્થિતિ શું છે? કોરોના કાળ દરમિયાન અનેક એવી સમસ્યાઓ જોવા મળી છે, લંપી વાયરસનો પણ મુદ્દો છે, પશુઓ માટે કેટલા દવાખાના છે? ભાવિકા, ચોક્કસ જણાવી દઉં કે જામનગર જિલ્લામાં જે આરોગ્ય હોય કે જે અન્ય સમસ્યા છે તેમાં હજી સુધી કોઈ પણ સુધાર નથી આવ્યો. પણ જો કોઈ સારા ધારાસભ્ય તરીકે જામનગર જિલ્લામાં વાત કરવામાં આવે તો તે ધર્મેન્દ્રસિંહ જાડેજા છે કે જેને પોતાના વિસ્તારમાં કામ કર્યા છે. તો બીજી તરફ જે 77 ગ્રામ્યના ધારાસભ્ય છે જે રાઘવજીભાઈ છે, તો તેને જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં રોડ રસ્તા તેમજ બોઝવેલ સહિતના અનેક પ્રકારના કામ કર્યા છે, પણ જે જોઈ એટલા પ્રમાણમાં તો કર્યા જ નથી. અને જો બીજી તરફ વાત કરી કે જો જે 76 વિધાનસભા વિસ્તાર છે તેના જે ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા છે તે હજી સુધી તેનો વિસ્તાર ધ્રોલ અને કાલાવડ આવે છે, ત્યારે જે કાલાવડની જનતા છે તે પ્રવીણભાઈ મુછડિયાને ઓળખતી જ ન હોય તેવા ક્યાંક ને ક્યાંક સવાલ સામે આવ્યા છે. તો આ રીતના અનેક સવાલો સામે આવ્યા છે. તો બીજી તરફ જે જામનગર શહેરી વિસ્તારની જે બેઠકો છે તેમાં રોજગારી એટલી પ્રમાણે નથી, તે ચોક્કસ કહી શકાય. જો જામનગર શહેર છે તે બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે, પરંતુ બ્રાસ ઉદ્યોગોમાં પણ અનેક પ્રકારની સમસ્યા છે. બ્રાસ ઉદ્યોગના ઉદ્યોગકારોએ અનેક વખત રાઘવજીભાઈ પટેલને પણ રજૂઆત કરી છે અને જે પીજીવીસીએલ તંત્ર છે તેને પણ અનેક વાર રજૂઆત કરી છે કે વારે ઘડીએ પીજીવીસીએલ ના ધાંધિયાને કારણે બ્રાસ ઉદ્યોગોને સમસ્યા થાય છે, પરંતુ હજી સુધી તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. તો જે શિક્ષણની વાત કરીએ તો જે જામનગર જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર છે તેમાં અનેક શાળાઓ બંધ કરવી પડી છે, તેમજ અનેક શાળાઓમાં શિક્ષકોનો અભાવ હોય તેવું પણ સામે આવ્યું છે. અને જે ગ્રામ્ય વિસ્તાર છે જે ધ્રોલ છે, કાલાવડ છે, જામજોધપુર છે, લાલપુર છે, તેમાં રોજગારીની તકો એટલી બધી ઊભી કરવામાં નથી આવી. આ જે વિસ્તાર છે તેમાં હજી સુધી જીઆઈડીસી કે ઉદ્યોગ આવે તેવી એક પણ પ્રકારની સરકાર દ્વારા સુવિધા ઊભી કરવામાં નથી આવી, જેના કારણે જે આ તાલુકાના વિસ્તાર છે તેના યુવાનોને રોજગારી મેળવવા માટે કાં જામનગર જવું પડે છે અથવા તો રાજકોટ જવું પડે છે. જી ભાવિકા. બિલકુલ, આપની પાસે આવે માંગીશ સુરેશભાઈ. પક્ષ ચૂંટણી ઢંઢેરો જાહેર કરે છે કે જો અમારી સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ થશે, કે પછી ખાનગી કોલેજો છે તેનું કહી શકાય કે ઘટાડવામાં આવશે, સરકારી કોલેજો છે, સ્કૂલો છે તે વધારવામાં આવશે. આ પ્રકારનો ચૂંટણી ઢંઢેરો હોય છે, પરંતુ એવું ન થઈ શકે કે જનતા શું ઈચ્છી રહી છે, ખરેખર તેમના વિસ્તારમાં સ્કૂલ કોલેજનો અભાવ છે, આરોગ્યની સુવિધાનો અભાવ છે, તો જનતા સામેથી કહી શકે કે જો તમારી સરકાર બને તો આટલા આટલા મુદ્દાઓ છે તે સંદર્ભે તમારે કામ કરવાનું રહેશે. શું કહેવું છે સુરેશભાઈ આ સંદર્ભે આપનું? એક તો
તો ચૂંટણી આવે ત્યારે ઢંઢેરા તો બધા બહાર પાડતા હોય છે, પરંતુ આપણે ત્યાં એક પ્રથા એવી છે કે ઢંઢેરા કોના માટે બહાર પાડવામાં આવે છે તે કહેવામાં નથી આવતું. ખેડૂતોનો એક મુદ્દો હોય છે એટલે ખેડૂતો માટે આમ કરવામાં આવતું હોય છે, પરંતુ 5 વર્ષ દરમિયાન ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, તો એ લોકો જનતાની સાથે સંવાદ કરતા જ નથી કે જનતા શું ઈચ્છે છે. તમે જોયું હશે કે ભાજપ તરફથી પણ એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવીને એક કાર્યકર્તાઓને સંબોધન કરતા હશે, કાર્યકર્તાઓને મળતા હશે, પણ જનતાની વચ્ચે નથી જતા. જનતાની વચ્ચે જાય તો એમને ફીડબેક મળવાના છે. પછી એ કોંગ્રેસના હોય, ભાજપના હોય, સામાન્ય રીતે આ પ્રથા આપણે ચૂંટણી વખતે જોતા હશું. ઘણી વખત અધ્યક્ષ આવી જતા હોય છે, એ કાર્યકર્તાઓને સંબોધન કરતા હોય છે કે આપણે શું એચીવ કર્યું છે. હવે કાર્યકર્તાઓને સંબોધન કરવાનો કોઈ મતલબ નથી રહેતો, કારણ કે બિલકુલ, જે એનો મતલબ તો પાર્ટીના એવું જ થાય છે કાર્યકર્તા ને હોય કે એ કોઈ પણ પક્ષ હોય એને ફક્ત 90% ચૂંટણી તો જીતવામાં એમના રસ છે. પાર્ટીના લોકોને જ મત આપતા હોય છે. ચૂંટણી જીતવામાં જ રસ હોય છે. બીજું એમને જનતા, એ લોકો ક્યારેય શહેરીમાં જઈને પૂછવા જતા નથી હોતા ઘરે ઘરે કે તમારે શું પ્રશ્ન છે, તમને શું સમસ્યાઓ નડી છે, તમારા એવા કયા કામો છે કે જે અમારા ધારાસભ્યએ નથી કર્યા, એવી જાણ પ્રયત્ન નથી કરતી. તમે જેમ કહ્યું કે બમણી કરવાની વાતો મોદી સરકારે કરી છે, પણ મોદી સરકારે એની બ્લુ શું છે એ એમની જાણકારી ખેડૂતોને નથી આપી. શું તમે ક્યારેય કૃષિ મંત્રીને આજે બમણી આવક કરવા માટેની મીટિંગ ગોઠવી છે એવું ક્યારેય જાણ્યું કે એમને કૃષિ સચિવને બોલાવ્યા, કૃષિ અધિકારીઓને બોલાવ્યા કે આપણી પાસે 2 વર્ષ છે હજી, બમણી આવક કેવી રીતે કરશું તેની બ્લુપ્રિન્ટ જાહેર કરીએ, આપણે ખેડૂતોને ઇન્ફોર્મ કરીએ કે અમારે તમારી આવક બમણી કરવી છે, અમારે શું કરવું જોઈએ કે જેથી કરીને તમારી આવક બમણી થાય. એવી વાત કરનાર કોઈ પાર્ટી નથી હોતી. એ માત્ર વાતો કરે છે અને ખેડૂતો એમ માને છે કે આપણને વધારે ભાવ મળ્યા. જેમ કે હવે એ લોકો એવું કહે છે કે ભાઈ ખેડૂતોને મગફળીના ભાવ વધારે મળ્યા, પણ એ તો સમયસર મળતા જ હોય છે. 5 વર્ષ પછી તમને વધારે ભાવ ન મળે એવું તો બને જ નહીં કે 5 વર્ષમાં તો કોઈ પણ સરકાર હોય એ પ્રગતિ તો કરે જ, ખેડૂતોને પણ વધારે ભાવ તો મળે. પણ બમણા ભાવ થઈ ગયા. 2022 તો આવી ગયું, 2022માં તો બમણા ભાવ કરવાની વાત કરી હતી, પણ આપણે જોયું હશે કે લગભગ કોઈ ખેડૂતો એવું નહીં કે અમારી આવક બમણી થઈ ગઈ હોય, કારણ કે નથી થતી. ખેડૂતોની વાત તો છોડો, બીજા લોકોની હાલત પણ એવી જ કફોડી છે. સામાન્ય આપણે જેને મિડલ ક્લાસ વ્યક્તિઓ કહીએ છીએ, મિડલ ક્લાસ વર્ગ કહીએ છીએ, એમને તો ક્યારેક પૂછો કે એમની સમસ્યાઓ શું છે. શું જેપી નડ્ડા કે ધારાસભ્યો ક્યારેય મધ્યમ વર્ગના પરિવારોનું એક સંમેલન કર્યું કે તમારે શું વાત છે, તમે અમને કહો તો અમને ખબર પડશે? એવી વાતો નથી થતી. એ જ વોર્ડ વાઇઝ પ્રમુખને કહી દેશે કે તમે 50 લોકો લઈને આવજો, આજે જેપી નડ્ડા સંબોધન કરવાના છે, આજે સોનિયા ગાંધી આવવાની છે, કે આજે પ્રિયંકા ગાંધી આવવાના છે, કે રાહુલ ગાંધી આવવાના છે. આવી વાતો આવતી હોય છે. એમના બિલકુલ, માણસોને બિલકુલ, તમે જણાવીને શું ફાયદો? તમામ પક્ષો હોય તેને લોકોને ચૂંટણી જ્યાં સુધી જીતવામાં જ તમે રસ હોય સાંભળશો છે, નહીં, એમને ત્યાં સુધી જનતાના કશું નથી પ્રશ્નોથી થવાનું. કઈ લેવા દેવા નથી. અમિતભાઈ, આપની પાસે આવવા માંગીશ. સવાલ આપને કરવો છે. આપે કહ્યું કે જે પ્રકારે સ્લોગન છે કોંગ્રેસનું કે કોંગ્રેસનું કામ બોલે છે. પ્રવીણભાઈ મુછડિયા, કાલાવાડના ધારાસભ્ય, ઓળખતા નથી જનતા ત્યાંના, એટલે કે દેખાયા જ નહીં હોય 5 વર્ષમાં. મારે પૂછવું છે આપને, પ્રવીણભાઈ મુછડિયા, ચિરાગ કાલરિયા અને વિક્રમભાઈ માડમે વિકાસના શું કામો કર્યા છે? ચોક્કસ ભાવિકા, મને આનંદ થશે કે જે 27 વર્ષના શાસન બાદ ભારતીય જનતા પાર્ટીને સવાલો પૂછવા જોઈએ એ સવાલોમાં ભારતીય જનતા પાર્ટી ભાગી રહી છે, પણ આજે પણ કોંગ્રેસ મજબૂતીથી એ સવાલોનો સામનો કરી રહી છે અને એના જવાબ આપવા બંધાયેલી છે. હું આપને જામનગરમાં જ કોંગ્રેસના શાસનમાં કરેલા કેટલા જ કાર્યો છે એની સૂચિ આપું છું. આપ પૂછો ભારતીય જનતા પાર્ટીના આગેવાન જે બેઠા છે, જામનગરમાં એકમાત્ર જે મેડિકલ કોલેજ છે ને એ કોંગ્રેસના શાસનમાં બની છે, અને આખા દુનિયાની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી જે જામનગરમાં છે, જેની જમીન ત્યાંના મહારાજાએ આપી હતી, અને એનું સ્ટ્રક્ચર અને એનો વહીવટી જે બાકીનો ખર્ચ છે કોંગ્રેસના શાસનમાં થયો હતો. આજે પણ આખા જામનગરમાં એ 2 જ યુનિવર્સિટી ને કોલેજો છે. તમે સમજ્યા નહીં મારો સવાલ. વર્ષથી કોંગ્રેસના ભારતીય જનતા શાસનમાં પાર્ટીનું થયું શાસન હતું. છે. 5 વર્ષમાં ધારાસભ્યોએ હું શું સમજી કામગીરી ગયો. કરી? હું સમજી ગયો, આવું છું ભાવિકાજી. જી, અરે ભાવિકાજી, હું આવું છું, સાંભળો, હું આવું છું. ચિરાગભાઈ કલસરિયાની કામગીરી આગળ આવું છું. આપે મને વિક્રમ માડમજીની કામગીરી કીધી. વિક્રમ માડમ અને ચિરાગભાઈ એ કોંગ્રેસના નેતા તરીકે ઓછા પણ સ્થાનિક આગેવાન તરીકે જ્યારે આજ ખેડૂતોને ટેકાના ભાવ આપવામાંથી આ ગુજરાતની ભાજપા સરકાર મોઢું ફેરવતી હતી, જ્યારે આજ ખેડૂતોના વીજળીના પ્રશ્નો હતા, ત્યારે તેમણે આંદોલનો કર્યા છે અને એ આંદોલનનું કવરેજ આપના વીટીએ પણ લીધેલું છે. હું માનું છું આપની ડિબેટમાં એ મુદ્દા પર તે લોકો પોતાનો પક્ષ અને પોતાના સ્થાનિક જનતાનો અવાજ બનીને
સરકારના કામ આંબળવાનું કામ એ લોકોએ કર્યું છે. આજે જામનગરના આસપાસના વિસ્તારમાં અને ચિરાગભાઈના મત વિસ્તારની આસપાસમાં જ્યાં પણ મેડિકલની સુવિધા નથી, શિક્ષણની સુવિધા નથી, તે માટે વિધાનસભામાં અનેકવાર પ્રશ્નો કર્યા છે, વિધાનસભામાં અનેક કાગળો લખ્યા છે અને વિધાનસભાના પ્લેટફોર્મ પર આ બાબતે ચર્ચા કરી છે. આજે ભાજપાના શાસનમાં ગુજરાતમાં 18,000 કરતા વધારે સરકારી ઓરડાઓની અછત છે, 1,000 કરતા વધારે શાળાના આચાર્યોની ઘટ છે. આજ ભાજપના શાસનમાં ગુજરાતમાં 6,500 કરતા વધારે સરકારી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. અને એનાથી પણ આગળ ભાવિકા મોંઘું શિક્ષણ, સેલ્ફ ફાઇનાન્સ શાળા કોલેજોનો અને જે રીતનો રાફડો ફાટ્યો છે, ભાજપના મળતિયાઓને જે રીતે કમાઓ દીકરા તરીકેની હાટડીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની હાટડીઓ ખોલીને જે કમાવાનો ધોળો પરવાનો આપી દીધો છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ, તેનાથી આજે ગુજરાતનો યુવાન ત્રાહિમામ પોકારી ગયો છે. જે મગફળીના ભાવ છે એ મગફળીના ભાવ ખેડૂતોને મળતા નથી અને સિંગ તેલના ડબ્બાના ભાવ 1,800 થી 3,000 રૂપિયા સિંગ તેલના ડબ્બાના ભાવ કોના શાસનમાં થયા છે? પૂછો તો ખરી. જે સવાલ આપે પક્ષને પૂછવા જોઈએ, સત્તામાં બેઠેલા સત્તાધારીઓને પૂછવા જોઈએ. એ સવાલના જવાબ પર શું કોંગ્રેસ પક્ષ આપશે? આ મારો સવાલ છે. અમે તો જવાબ આપવા બંધાયેલા છીએ. વિપક્ષના ધારાસભ્ય તરીકે ધારાસભ્યની કામગીરી વિશે પૂછ્યું અમિતભાઈ, સરકારને પણ સવાલ કરીએ છીએ, પણ સત્તામાં બેઠેલા લોકો શું કામ કરશે એ તો પૂછો ક્યારે. બિલકુલ મજબૂત વિપક્ષ તરીકે જે અવાજ ઉઠાવો છો ખૂબ જ મને ગમ્યું, કારણ કે ધારાસભ્યોએ પણ જે તે વખતે ખેડૂતોનું સ્ટેન્ડ લીધું છે, તેમની વેદના સમજ્યા છે ને આંદોલનો પણ કર્યા, તેમની સાથે પણ આવ્યા. કોંગ્રેસનું કામ બોલે છે, શું કામ હતું એ જ મારે જાણવું હતું. બીજેપીના નેતા છે તેમની પાસેથી હું જવાબ મેળવીશ, કારણ કે વિપક્ષ છે, મજબૂત છે ને તેમણે જવાબ તો આપી દીધો, પરંતુ હવે સત્તા પક્ષની સામે સવાલ છે કે 5 વર્ષમાં શું વિકાસના કામો કર્યા છે? વિકાસના કામો એટલે ફક્ત ઓવરબ્રિજ બનાવી દીધા વિકાસના કામો નથી. જે શિક્ષણ મોંઘું બન્યું છે, મોંઘવારી વધી છે, ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જે સ્માર્ટ રસ્તાઓની વાત કરે છે, સ્માર્ટ રસ્તાઓ પર ખાડા પણ જોવા મળે છે. તેના વિશે વાત કરીશ એક વિરામ બાદ. જામનગર શહેરમાં ખાડાથી લોકો પરેશાન છે. ત્યારે ગ્રામ્યમાં જોવા જઈએ તો પાણી નથી મળી રહ્યું, સિંચાઈ માટે પાણી નથી, વીજળી છે તે ફ્રી નથી મળી રહી અને સમસ્યા એ છે કે સમયસર પણ નથી આવી રહી. અનેક મુદ્દાઓ છે. આ વખતની ચૂંટણીમાં ચોક્કસપણે આ મુદ્દાઓ હાવી રહેશે. શૈલેષભાઈ, આપની પાસે આવે માંગીશ. જે પ્રકારે અનેક મુદ્દાઓ છે, 5 વર્ષમાં આપના ધારાસભ્યોએ શું કામ કર્યું? કૃષિ મંત્રીની કામગીરી સામે તો સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ખેડૂતો હજુ પણ પરેશાન છે, ખેડૂતો હજુ પણ માંગ કરી રહ્યા છે, ખેડૂતો હજુ પણ કોઈક અધિકારીના તેમને પગે પડવું પડે છે કે ભાઈ પાણી આપી જાઓ. આ તો કેવી સરકાર? ભાવિકાજી, સૌની યોજનાના કારણે જામનગર જિલ્લાના 7 જેટલા ડેમો એમાં પાણી ભરવાનું કામ ગુજરાતની સરકારે કર્યું છે. જ્યોતિગ્રામ યોજનાના કારણે 24 કલાક 3 ફેઝ વીજળી આપવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે. કૃષિ મહોત્સવના કારણે ટેકનોલોજીથી ખેડૂત ખેતી કરતો થયો છે, એ કામ પણ રાજ્ય સરકારે કર્યું છે. શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેશિયો ઘટે એટલે એનો મતલબ એમ થાય કે શાળાનું શિક્ષણ સારું છે, એટલે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનું કામ કાગળ પરની વાતો છે. ચલો મને એ કહો કે જામનગરમાં કેટલી નવી સ્કૂલ કોલેજ છે જે આ 5 વર્ષ દરમિયાન બનાવવામાં આવી છે? જુઓ, સમગ્ર રાજ્ય અને જામનગરની અંદર અત્યારે હમણાં જ નરેન્દ્રભાઈ મોદીએ અને અત્યાર સુધીમાં કેટલી યુનિવર્સિટીઓ હતી અને અત્યારે કેટલી યુનિવર્સિટીઓ છે એ જોઈએ તો 108 જેટલી આયુર્વેદ યુનિવર્સિટીનું કામ પણ જામનગરમાં થયું છે. અને જામનગર છે એમાં ત્યાં આરોગ્યના ક્ષેત્રમાં જે બીજે મેડિકલ છે એના કારણે એમપી શાહ મેડિકલ કોલેજ છે એના કારણે અને જે પ્રકારે કામ કેટલી નવી બની, કેટલી સરકારી શાળા, સારું, કેટલી સરકારી શાળાઓ છે 5 વર્ષમાં બંધ કરવી પડી? જો ડ્રોપ આઉટ રેશિયોનો ઘટાડો થાય 38% થી લઈ અને છેલ્લે 2% સુધીનો ડ્રોપ આઉટ રેશિયો થાય એટલે એનો મતલબ એમ થાય કે ગુજરાતનું શિક્ષણ સારું છે. 478 પ્રાથમિક શાળાનો વધારો થયો, 478 પ્રાથમિક શાળાનો વધારો થયો છે. 1231 રાજકીય જ્ઞાન પર મને દયા આવે છે ભાવિકા.
બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે, અરે બી કોંગ્રેસના નહીં, MP શાસનમાં શાહ બની મેડિકલ છે. કોલેજની વાત છે. બીજે મેડિકલ કોલેજ અરે અમદાવાદમાં તમે છે. તો ચિરાગ કાલરિયાજીની કઈ વાત ન કરી MP શાહ શક્યા મેડિકલ કોલેજ ભાઈ, પણ વચ્ચે કોંગ્રેસના ના બોલો. તમે શાસનમાં. ચિરાગ કાલરિયાએ શું હું વિકાસ એમની કર્યો એ વચ્ચે ન નહીં કહી બોલ્યો. શક્યા, ભાવિકા, હું વિક્રમ એમની વચ્ચે માડમજીએ નથી શું બોલ્યો. એમને બંધ વિકાસ કરો. કર્યો મારો એ ન ટર્ન કહી છે. શક્યા. તમે મારો એક ટર્ન પણ છે. વાતમાં હું ક્યાંય બોલવા કાંઈ નથી બેસીશ કહી તો શક્યા. ભાજપ જુઓ જરા, સરકારના કપડાં અમારા ઉતરી જે જશે. ધારાસભ્યો છે એમણે અરે જે તમારા વિકાસ કપડાં કર્યો છે ઉતરી એ જશે, જુઓ જરા. શૈલેષભાઈ. તમે રાજ્ય સરકારનો વિકાસ તમારા પણ જે તમારા ભાજપના ખાનામાં નેતાઓ લેવાની આજે કોશિશ સ્લોગન કરતા લાયા છે ને, હતા. આ એ પ્રકારની ગુજરાતને- વાત ભાઈ, ના તમે તો કરશો. ગુજરાતને બનાવવાનું કામ કર્યું છે. તમે ગુજરાત નથી મિશન બનાવ્યું, સ્કૂલ તમે તો ઓફ ગુજરાતને એક્સલન્સ બનાવવાનું કામ જે કર્યું છે. છે 27 વર્ષમાં. એ યોજનાના ખાલી કારણે નીકળ્યા જો, ગુજરાતને બનાવ્યું છે. 20,000 જેટલા જોડાયું તું શાળાના બાવળામાં. ઓરડાઓ મિશન અરે સ્કૂલ ઓફ બાવળામાં એક્સલન્સથી જોડાયું તું, પગમાં સારા છાલા બન્યા છે પડ્યા એ પણ જુઓ. અરે પગમાં છાલા પડ્યા છે. ગુજરાતમાં ગુજરાત મેં બનાવ્યું છે. શરમાતા નથી. અરે નાના બાળકના ગાલ જેવા રોડ બનાવવાનું કામ પણ ગુજરાતે કર્યું છે. ગાંધીનગરથી અમદાવાદ આવો ને એટલે 20 મિનિટમાં પહોંચી જવાય એ કામ પણ અમે જ કર્યું છે. અને અમે તો એ કહીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને એના કારણે રોજગારી અને પ્રવાસન નિગમનો વિકાસ પણ અમે જ કર્યો છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. ગુજરાતના નાગરિકોએ કર્યો છે. એમનો અવાજ મ્યુટ કરો. એ તમારો અવાજ mute કરો ને પણ. સ્ટુડિયોમાં બેઠા છે, મારો અવાજ દબાઈ જાય છે. તમારો અવાજ mute કરવાની જરૂર છે. ચિરાગભાઈ કાલરિયાએ મારો મારો ટર્ન ટર્ન છે, ભાવિકા. ચિરાગભાઈ એમને કાલરિયાનો પૂછો. વિકાસ મારા કર્યો છે. સવાલના જવાબ પૂછો, ભાવિકા. મારા સવાલના જવાબ આપજો. શૈલેષભાઈ, સમયનો અભાવ છે મારી કેટલી પાસે. સરકારી અમિતભાઈ, શાળા કોલેજ પૂછવા. નિર્માણ કર્યું, ભાવિકા. મફત શિક્ષણ મળે એવી કેટલી શાળા કોલેજ બનાવી, કેટલી સરકારી ભરતી કરી, કેટલી સરકારી નોકરીઓમાં ભરતી કરી. આઉટસોર્સિંગ નહીં, સેલ્ફ આઉટસોર્સિંગ નહીં, પ્રાઇવેટાઇઝેશન નહીં. ચિરાગભાઈ કાલરિયા. એર ઇન્ડિયા બંધ કર્યું, ચિરાગભાઈ એરપોર્ટ બંધ કાલરિયા. કર્યું. બિલકુલ, બિલકુલ. સરકારી હોસ્પિટલોમાં વિક્રમ માડમજીએ શું વિકાસ કર્યો? આઉટસોર્સિંગ થી અરે ભરતી કરી બધાથી છે. ખાતા પચાસો 10,000, આવી ગયા. આ 12,000, વખતે 9,000 જામનગરમાં ઝીરો થવાના છો તમે. બિલકુલ, આપ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પક્ષો છે એકબીજા પર આક્ષેપ જ કરતા રહે છે કે તમારી સરકારમાં કયા કામો થયા છે, પરંતુ પોતાની સરકાર છે છતાં પણ શું ખેડૂત ખુશ છે? કૃષિ મંત્રી મળી ગયા એટલે ખેડૂતો ખુશ. આ વાત જરા પણ વ્યાજબી લાગે છે? ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. કોંગ્રેસના ધારાસભ્યો હોય તેમણે પણ અવાજ ઉઠાવવો જોઈએ પક્ષ તરીકે. પરંતુ સવાલ અહીંયા છે કે ફક્ત ફ્રીની રેવડી ન વેચતા કામ કરો. આ સાથે સમરાંગણમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.